આવી ગયું હવે. ઓકે ઓકે, આવી ગયો. મેં કહ્યું તેમ 6ઠ્ઠા ધોરણમાં મેં સૌથી પહેલી કવિતા લખી હતી, અને કવિતા તો કહી શકાય કે કેમ, પણ શરૂઆત ત્યાંથી થઈ. અને પછીથી હું લખતો રહ્યો છું 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, જે કંઈ ત્યારે સૂચતું એ ઉંમરના ભાવો જે કંઈ આવતા એ હું લખતો રહ્યો છું. પણ કોલેજ કાળથી મને લાગે છે કે મેં કવિતાનો અભ્યાસ કર્યો, ખૂબ કવિતાઓ વાંચી, આપણા કવિઓને વાંચ્યા, વિશ્વ સાહિત્યમાં રસ હતો એટલે એ પણ વાંચ્યું, અને એ રીતે હું કવિતાના સાહિત્યના સંપર્કમાં આવતો ગયો. અને પછીથી કવિતાના છંદો વિશે જાણ્યું, એની ટેકનિક્સ વિશે, એના ગણિત વિશે, એના આઉટર ફોર્મ્સ વિશે. અને પછીથી મને લાગે છે કે મેં કોલેજ કાળથી આ લખવાનું સતત અવિરત ચાલુ કર્યું. ધક્કો જે કવિતાનો તે પૂછ્યું છે, પણ મને લાગે છે કવિતાનો એવો કોઈ ધક્કો મને નથી લાગ્યો. મેં શરૂઆત કરી ત્યારે મને ખ્યાલ નહોતો કે હું પોતાને એક્સપ્રેસ કરવા માટે લખી રહ્યો છું ને સતત લખી રહ્યો છું. એક પેલું માણસ એક ડાયરી લખતો હોય ને એના જેવું થઈ ગયું હતું. એટલે હું થોડા ટાઈમ પર લખ્યા કરતો, અને પછી મને એવું લાગ્યું કે આઈ કેન રાઇટ એમ. એટલે પછી મેં એમાં મને લાગ્યું કે જો મારે આ દિશામાં આગળ વધવું હોય તો મારે આનો અભ્યાસ કરવો જોઈએ, અને એ રીતે મારી જર્ની શરૂ થઈ છે. એટલે કોઈ સ્પેસિફિક ધક્કો એની સાથે જોડાયેલો નથી, પણ મેં મારી જાતને ધક્કો વારંવાર માર્યા કર્યો છે, એ હકીકત છે. સર, એક કવિતા લખતા કેટલો ટાઈમ લાગે? એટલે કે વિચાર આવે ને તરત લખાઈ જાય કે થોડા દિવસો લાગે? આ સવાલનો જવાબ આમ સીધો મળે એવું નથી. ઘણી બધી વખત એવું થતું હોય કે કોઈ એક વિચાર આવે અને એક શેર બને કે કોઈ એક પંક્તિ બને, અને એ પંક્તિ પછી ઘૂંટાયા કરે, અથડાયા કરે મનમાં વારંવાર. અને ઘણી બધી વખત એવું થાય કે મહિનાઓ સુધી એ પંક્તિ આગળ વધે જ નહીં, અને અચાનક કોઈ એક સાંજે, કોઈ એક રાત્રે કશુંક સ્ફુરી નીકળે અને અચાનક એ પંક્તિ આગળ વધે અને કવિતા બને. ઘણીવાર એવું પણ બને કે સાંગોપાંગ કવિતા એક સાથે જ લખાઈ જાય. તો એક એવું મુશ્કેલ હોય છે કે ક્યારે કયા વિચારમાં આવું થઈ શકે. પણ ઘણી વખત એવું બધું, મારે તો ઘણી વખત એવું થાય છે કે ઘણા બધા વિચાર એક સાથે આવે, અને હું ક્યાંક રસ્તામાં જઈ રહ્યો હોઉં, બાઇક પર હોઉં કે મારા અપડાઉનમાં હોઉં નોકરીના, અને રસ્તામાં કંઈક વિચાર આવે ને મને એમ થાય કે હું પહોંચીને નોંધી લઈશ, અને ત્યાં સુધીમાં પછી એ યાદ ન રહ્યું હોય. ઘણા બધા મિશ્રાઓ એવા છે જે આવીને જતા રહ્યા હોય અને પછી યાદ જ ના આવે. એટલે મારી સાથે તો એવું ઘણી બધી વખત થાય છે. પણ ખેર, જેટલું ઝીલાય છે એની મજા હોય છે. અને કોઈ એક સ્પેસિફિક ટાઈમ એવો નથી હોતો કે કવિતા કેટલા સમયમાં લખાઈ જાય એવું કહી શકાય. મને લાગે છે દરેક કવિ સાથે આ થતું હશે કે કવિતા પોતાની રીતે આવતી હોય છે, પોતાની પેલું મુત્સદી વાળો જેનો સ્વભાવ છે, એટલે એની મરજીથી કામ કરાવે છે. સર, ગુજરાતી ફિલ્મમાં ગીત લખવાની શરૂઆત કેવી રીતે થઈ? 2013 કે 14, 2013 આઈ થિંક. હું ભાણવડ હતો, મારી જોબ ત્યાં હતી, અને કેદાર ભાર્ગવ જે જોડી છે આપણી મ્યુઝિકલ જોડી, કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિત, અમે બધા આમ જૂના મિત્રો. અમે ગાંધીનગરમાં બધા મિત્રો મળતા, અને હજી બધાની શરૂઆતનો દોર હતો. એમનું મ્યુઝિકમાં શરૂઆત હતી. મારી કવિ તરીકેની મારા કાર્યક્રમો હજી શરૂ થયા હતા. હું પરફોર્મ કરતો થયો હતો સ્ટેજ પર, અને અમે બધા ગાંધીનગરમાં મળતા, અને સરસ મજાનો એક કાર્યક્રમ અમે ત્યાં મારા એક બહુ સ્નેહી છે સ્વાતિબેન ગઢિયા, એમના ઘરે અમે બધા મળતા, અને એમના ફળિયામાં અમે બધા મિત્રો એકબીજાને રચનાઓ સંભળાવતા, કવિતાઓ સંભળાવતા, મ્યુઝિક સાથે કરતા. તો એ સમયના મિત્રો. અને થયું એવું કે કેદાર ભાર્ગવને પહેલી ફિલ્મ મળી, પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર, અને એમાં ગીતો ભાર્ગવ લખી રહ્યો હતો. અને એક સિચ્યુએશન એવી આવી જ્યાં ભાર્ગવને એમ લાગ્યું કે અહીંયા કોઈ પ્રોફેશનલની જરૂર પડશે, આ ગીત માટે આપણે કોઈને કહીએ. અને એમણે મને અપ્રોચ કર્યો અને કહ્યું કે કવિ, તમે ફિલ્મ માટે લખશો? અને આઈ વોઝ ઇન અ ડાયલેમા કે હું ફિલ્મ માટે લખી શકીશ કે કેમ, એ મને ખબર નહોતી. અને 2 દિવસમાં એક ગીત જોઈતું હતું, સગાઈનું સોંગ, જે પાછળથી બહુ પોપ્યુલર થયું. મેં તો સૂરજને રોપ્યો છે આંગણે, મારા ફળિયાની કાંકરીઓ જળ હરે લોલ. એની પણ સ્ટોરી એવી છે કે એ ગીત આમ તો બેકગ્રાઉન્ડમાં માત્ર એક જ કડી લેવાની હતી, અને મને કહેવામાં આવ્યું હતું કે એક મુખડું અને 2-3 લીટીનો અંતરો, એટલું જ આપણી પાસે અવકાશ છે. પણ એ લખાયું જે પેલો અંતરો, એ ડિરેક્ટર અને વિજયગીરીને અને કેદાર ભાર્ગવને એટલું બધું ગમ્યું કે પછી નક્કી થયું કે હવે આને એક્સટેન્ડ કરીને એનો બીજો અંતરો પણ લખીએ અને એ આખું ગીત કરીએ. તો
તો એ રીતે આ મારો પ્રવેશ ફિલ્મોમાં થયો છે. વાહ. સર કવિતા લખવા માટે મૂડ જોઈએ, વાતાવરણ જોઈએ, પણ ફિલ્મ ગીત તો સિચ્યુએશન મુજબ અને ડેડલાઇનમાં લખવાના હોય, તો એ કેવી રીતે પોસિબલ બને? મૂડ જોઈએ સાચી. જો કે મારે ઘણીવાર એવું થાય છે કે કોઈ મૂડ વગર, મેં કહ્યું તેમ મારો કોઈ મૂડ લખવાનો ન હોય અને કવિતા આવીને મારા મનના દરવાજા પર ટકોરા મારતી હોય, એવું અનેક વખત થયું છે મારું. મેં કહ્યું તેમ હું બાઇક પર હોઉં, અપડાઉન કરતો હોઉં ને કંઈક મિસરો આમ આવવા મસ્ત હોય એવું થયું છે. પણ હા, એ સાચું છે કે એક જુદા મૂડમાં હોઈએ, થોડા રિલેક્સ્ડ મૂડમાં હોઈએ, કે ક્યારેક કદાચ ગમગીની થોડી હોય, કંઈક મૂળ વાત છે ને, એ મને એવું લાગે છે કે એ અભિવ્યક્તિની જરૂર પડે ને ત્યારે આ સર્જન રચાતું હોય છે. પણ હા, એ વાત સાચી છે કે ફિલ્મ માટે કામ કરવું અને વ્યક્તિગત સ્વતંત્ર રીતે કવિતા લખવી એ બંને અલગ બાબતો છે. આમ એવું કહી શકાય કે કવિતા એ આર્ટ પણ છે અને ક્રાફ્ટ પણ છે. આર્ટ છે એ જે ફોર્મ છે એ એવું છે કે તમે તમારી મરજીથી, તમારા મૂડ અનુસાર, તમારા વાતાવરણ અનુસાર તમે લખો. પણ જે ફિલ્મની વાત આવે છે ત્યાં એક ક્રાફ્ટ બની જાય છે. એટલે ત્યાં તમારો પોઈન્ટ ઓફ વ્યૂ નથી, ત્યાં કિરદારનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, પાત્રનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. એમાં ડિરેક્ટરનું પણ કેટલુંક એની પણ કેટલીક ગાઈડલાઇન્સ ભળે. એમાં મ્યુઝિશિયનને પણ કશુંક જોઈતું હોય. એમાં ધૂન બની ગઈ હોય તો તમારે ધૂન પર લખવાનું હોય. શબ્દોને એક રીતે ગોઠવવાના પણ હોય અને છતાં કંઈક કાવ્યાત્મક રીતે એને ગોઠવી શકાય એવો પ્રયત્ન કરવાનો હોય. અને ઘણી વખત એમાં બીજા પણ કેટલાક પોઈન્ટ ઓફ વ્યૂઝ ઉમેરાતા હોય. પણ મૂળ વાત એ છે કે એ કવિનો એ કવિનું સંબોધન નથી, એ પાત્રનું સંબોધન બની જાય છે. અને એટલે એ ક્રાફ્ટ જ્યારે બને છે ત્યારે મને એવું લાગે છે કે એ દરેક વ્યક્તિ માટે કે દરેક કવિ માટે એ પોસિબલ નથી હોતું. તો આપણે ત્યાં એટલે જ આપણે જોઈએ છીએ કે કવિઓ ઘણા બધા સરસ કવિતા લખતા હોય, પણ ફિલ્મી ગીતોમાં બધા એ કામ નથી કરી શકતા. તો હિન્દી સિનેમામાં પણ આપણે ત્યાં એવું છે કે ઘણા બધા કવિઓ આપણને યાદ આવે, પણ એમણે બધાએ હિન્દી સિનેમા માટે લખ્યું હોય એ શક્ય નથી બન્યું. એટલે આ ક્રાફ્ટની વાત જે છે એ જો કવિ એને 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 સક્સેસફુલી એને પામી શકે તો એ શક્ય હોય છે. નહીતર એ મુશ્કેલી વાળું કામ તો છે જ. આમ લાગે કે શબ્દો જોડી દેવા બહુ સહેલું કામ હોય છે, પણ ફિલ્મ માટે લખવું એ ખરેખર અઘરું કામ છે. અને એ ડેડલાઇનમાં લખવું અને બીજા બધાના પોઈન્ટ ઓફ વ્યૂ થી લખવું અને છતાં એ કિરદારનો શબ્દ બની રહે એ રીતે લખવું એ ચેલેન્જિંગ કામ તો છે જ. અને મને હંમેશા આ ચેલેન્જ ઉપાડવી ગમી છે ને હોપફુલી બધાને ગમતું રહ્યું છે અને બધાને ગમતું રહેશે. સર, આપણા એક વ્યુઅર કેવલ બેકસ્પેસ પૂછે છે, કહે છે મિલિનભાઈ એક ગઝલ થઈ જાય. હા હા, ચોક્કસ. કવિતા તો કેમ છોડી શકાય. બિરદે જે શરૂઆતમાં જ કહ્યું એ કાવ્યને જ આગળ વધારું. આમ તો હવે એક વેબ સિરીઝ બની રહી છે, એમાં એ ગીત તરીકે આવી રહ્યું છે. જીગરદાન ગઢવીએ એને હા. સ્વર આપ્યો છે. ફરીથી એ જ કેદાર ભાર્ગવની મ્યુઝિક છે અને બહુ સરસ મજાનું કમ્પોઝિશન થયું છે. એની આંખોમાં ઉર્દુના કાફિયા, એના હોઠો પર ફૂલોની ટોકરી, એક ગાલિબના શેર જેવી છોકરી, એ જો માને તો કરવી છે આપણે એનો પાલવ પકડવાની નોકરી, એક ગાલિબના શેર જેવી છોકરી. એ સમંદરની લહેરોનું ગીત છે. એ તો એ સમંદરની લહેરોનું ગીત છે. એ તો ઝાકળથી દોરેલું ગામ છે. એ સમંદરની લહેરોનું ગીત છે. એ તો ઝાકળથી દોરેલું ગામ છે. એ છે વગડામાં ઉગેલું ફૂલ ને એના પગલા શુકનના મુકામ છે. એને શોધે છે અંધારે આગિયા, ગુલમોહર એના સરનામાં ગાય છે. એની પાસેથી સૂરજના ચાકરો થોડા સંધ્યાના રંગો લઈ જાય છે. એની પાસે લખાવે પતંગિયા, મીઠા મોસમની પહેલી કંકોત્રી, વાહ વાહ. એક ગાલિબના શેર જેવી છોકરી. તો વાહ વાહ. એ ગીત આવી રહ્યું છે વેબ સિરીઝમાં અને એનો જે બીજો અંતરો છે એ સ્પેશિયલી લખાયો છે એ સિરીઝ માટે. તો આવે એટલે એ પણ જાણ કરીશું, પણ એ પણ મજા પડશે. દીપિકા જય ભટ્ટ જોડાઈ ગયા છે. સર, ફિલ્મ ગીત હોય કે નોન ફિલ્મી, કવિતા આવે કેવી રીતે? એની શરૂઆત મનમાં કેવી રીતે થાય? જ્વલંતભાઈ કહી રહ્યા છે કે અમારા માટે તો લખવું એ જ અઘરું કામ છે. જ્વલંતભાઈ, લખવું એ ખરેખર કોઈ પણ માટે અઘરું કામ હોય છે આમ તો. પણ સોરી,
જય ભટ્ટ, ક્યાં બાત હે, જય સ્વાગત છે. ભટ્ટ પૂછે ક્યાં આવી રહી છે, કઈ વેબ સિરીઝમાં? હા બિલકુલ, એ ટૂંક સમયમાં જણાવીશું. મને લાગે છે કે હવે આ અનલોકમાં હવે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ને એનું ફિનિશિંગ ટચ લગભગ તૈયાર થઈ રહ્યું છે. તો ટૂંક સમયમાં એની જાહેરાત અમે કરીશું. યસ, સો વોટ વોઝ યોર નેક્સ્ટ ક્વેશ્ચન? ફિલ્મ ગીત હોય કે નોન ફિલ્મી, કવિતા આવે કેવી રીતે, એની શરૂઆત મનમાં કેવી રીતે થઈ? ઓકે, નોન ફિલ્મીમાં તો એવું છે કે એ આપણે જેમ વાત કરી તેમ એ કવિના મિજાજ, કવિના મૂડ કે કવિના સ્થળકાળ વાતાવરણ ઉપર હોય છે. ઘણી વખત એવું બનતું હોય કે ક્યારેક કવિને જે આપણે શરૂઆતમાં તે ધક્કાનું પૂછ્યું તો ક્યારેક એવું બને કે કોઈ એવી સાંપ્રત ઘટના બની હોય કે જે તમને અંદરથી ધક્કો આપે. ઘણી વખત કશુંક જૂનું કઈ સ્મરણ ઘૂંટાયું હોય, જેમ વર્ડસવર્થ કહે છે ને, ઇમોશન્સ રિકલેક્ટેડ ઇન ટ્રેન્ક્વિલિટી, તો એ જ્યારે બને છે ત્યારે નોન ફિલ્મી કવિતાની જે વાત છે તો એ એવી રીતે ઘડાતી હોય છે. ફિલ્મી કવિતાની વાત છે તો એમાં તો કવિએ પોતાના માટે વાતાવરણ રચવું પડે છે. કારણ કે એવું બની શકે કે મારે રોમેન્ટિક સોંગ લખવાનું હોય અને હું પોતે અત્યારે દુઃખી હોઉં, મારી કંઈક સિચ્યુએશન જુદી ચાલી રહી હોય, તો મારે મારા માટે વાતાવરણ ઊભું કરવું પડે અને એ સિચ્યુએશનમાં મારે પોતાની જાતને લઈ જવી પડે. એટલે ફિલ્મી ગીત લખવું એ કદાચ વધારે ચેલેન્જિંગ એટલા માટે પણ છે કે તમારી રિયલ સિચ્યુએશન અને તમારી ફિલ્મી ગીત માટેની સિચ્યુએશન એ ઘણી વખત કોન્ટ્રાસ્ટ પણ થતી હોય, એ ઘણી વખત સિંકમાં ન હોય, અને તેમ છતાં તમારે જે કામ કરવાનું છે એ તો એના સમય અવધિમાં કરવાનું છે, એની ડેડલાઇન જે છે એમાં પૂરું કરી આપવાનું છે. અને અગેન એની પ્રોસેસ પણ એ છે કે તમે એકવાર ગીત લખો, એક ડ્રાફ્ટ લખાય, પછી એમાં ચેન્જીસ પણ શક્ય છે કે થાય. અમુક ગાનારને કદાચ કંઈક ગાવામાં ન ફાવી રહ્યો હોય શબ્દ, ક્યારેક પંક્તિ સુંદર હોય પણ પેલી રિધમમાં ન જતી હોય, તો મ્યુઝિશિયનને ક્યારેક એમ લાગે કે આ બદલવાની જરૂર છે. જયદેવભાઈ જોડાયા છે, જયદેવભાઈ સ્વાગત કરું છું. જયદેવભાઈ સાથે મેં ઘણું કામ કર્યું છે. જયદેવભાઈ તો જાણે છે, આ પદ્ધતિથી અવગત છે કે આ ગીત નોન ફિલ્મી એટલે ફિલ્મ માટેનું ગીત રચવું અથવા તો બીજા કોઈ પ્રોજેક્ટ માટેનું ગીત રચવું એ ખરેખર બહુ મુશ્કેલી ભર્યું કામ હોય છે. પણ ટ્યુનિંગ મને લાગે છે બહુ મહત્વની છે. જયદેવભાઈ આવ્યા છે તો હું કહું કે મારું જે જયદેવભાઈ સાથેનું ટ્યુનિંગ છે, મોટા ભાગે કેદાર ભાર્ગવ સાથેનું મારું ટ્યુનિંગ એવું છે. ઇવન મેહુલ સુરતી સાથે અમે કામ કર્યું ત્યારે પણ અમુક વખતે તમારું ટ્યુનિંગ જ એટલું સરસ હોય. જેમ કે ગુલઝાર ને વિશાલ ભારદ્વાજ છે આપણે ત્યાં, તો એમનું ટ્યુનિંગ જ એટલું સરસ છે કે એમની પાસેથી સારામાં સારું જ મળે તમને હંમેશા. તો પંચમદા અને ગુલઝારનો પણ સંબંધ એવો છે, તમે જુઓ તો એ સરસ ટ્યુનિંગ જે છે એ જો સરસ રીતે ગોઠવાઈ ગયું હોય તો પછી કામ સહેલું થતું જાય છે. કારણ કે મ્યુઝિશિયનને ખબર હોય કે કવિ કયા પ્રકારનો મૂડ ધરાવે છે, એનું લેખન શૈલીથી અવગત હોય, અને કવિ જો મ્યુઝિશિયન સાથે એક સારું ટ્યુનિંગ ધરાવતા હોય તો એમને પણ લખવામાં સરળતા રહે. આઈ એમ જોલનછા કે છે જયદેવનો અવાજ પણ અદ્ભુત. બિલકુલ, જયદેવભાઈ સાંભળવા જેવા છે અને ક્યારેક આવા જ તારા જ લાઈવમાં ક્યારેક જયદેવભાઈને પણ સાંભળીશું. શ્યોર. જય ભટ્ટ કહે છે સામ સામે કલાની સ્વીકૃતિ હોય ત્યારે સરસ જોડી બને. બિલકુલ, બહુ સાચી વાત છે. કલાની સ્વીકૃતિ પણ અને કલાની સમજણ પણ, હું એ પણ ઉમેરું કે સ્વીકૃતિ હોય અને એની સાથે જો કલાની સમજણ હોય, એકબીજાની કલાની સમજણ હોય, એકબીજાની સ્ટાઇલની સમજણ જો આવી જાય તો કામ થોડું સહેલું થઈ જતું હોય છે. સર, ગઝલ, નઝમ, ગીત બધું તમે લખો છો, શું લખવું વધારે ગમે? આ પ્રશ્ન જરા અઘરો છે, પણ મને લાગે છે કે ગઝલ મારો વિશેષ રહ્યો છે, પણ મને નઝમો લખવામાં મજા પડે છે. મેં બહુ ઓછી નઝમો લખી છે, હમણાંથી લખી રહ્યો છું. કદાચ ફરી જયારે સંગ્રહ થાય ત્યારે એવી ઈચ્છા છે કે ગઝલેતર જે કંઈ કાવ્ય પ્રકારોમાં કામ કર્યું છે એ પછી ત્રિપદી હોય, મુક્તકો હોય, ગીતો હોય, તો એ બધા પ્રકારોને લઈને એક સંગ્રહ હવે જયારે પણ કરવાનો થાય ત્યારે. પણ નઝમો મને ગમે છે. એક બહુ ગમતી નઝમ છે, એનું ઉન્વાન, એનું શીર્ષક છે બેરંગ, અને એની પહેલી પંક્તિ એવી છે કે હવે મારા દિવસ કે રાતમાં રંગો નથી સહેજે. હવે હું પહેલી વાત એ કરું છું કે હવે મારા દિવસ કે રાતમાં રંગો નથી, અને પછી કયા રંગો નથી એની વાત હું કરું છું.
કે હવે મારા દિવસ કે રાતમાં રંગો નથી સહેજે, ઘણા સોનેરી સૂર્યોદય ઉભયની આંખમાં મોર્યા, અને વખતો વખત લીલા કિરણની વાર્તા માંડી. ખબર નહોતી કે ભૂરી ભટ્ટ સવારો પર પવનથી પણ વધારે પાતળું પડ છે. હવાનો કાટ લાગી જાય તો તરત જ ખરી જશે બધું એ પોપડા થઈને. બધી બપોર કઈ પીળી નહોતી આપણી વચ્ચે, બધી બપોર કઈ પીળી નહોતી આપણી વચ્ચે, ઘણી ગુલમોર જેવી લાલ લાગેલી, અમુક તો સાવ રાતી ચોળ, અડકો કે દજાડી દે, અમુક તારા નયન જેવી જ ભૂખરી પણ રિસાયેલી. સુવાળી કેસરી સાંજો હું તારા હાથમાં શોધ્યા કર્યો કાયમ, સુવાળી કેસરી સાંજો હું તારા હાથમાં ચોળ્યા કર્યો કાયમ. મને એમ જ હતું કે ત્યાં વસી જશે એક આખું ગામ મહેંદીનું, પછી જાણ્યું કે સાલો રંગ કાચો છે. વાહ વાહ. અધૂરી જાંબલી રાતો ઉપર મેં ચંદ્રનો કેનવાસ ટાંગેલો, અને તે આઉક જેવો એક નાનો શબ્દ દોર્યો. અધૂરી જાંબલી રાતો ઉપર મેં ચંદ્રનો કેનવાસ ટાંગેલો, અને તે હાઉક જેવો એક નાનો શબ્દ દોર્યો. એ ગુલાબી રાત જ્યારે વોલ પેઇન્ટિંગ માંથી પેલો મોર શરમાઈ અને ઉડી ગયેલો, એ હજુ પાછો નથી આવ્યો. તને જો ક્યાંક સપનામાં મળે તો એટલું કહેજે, હવે મારા દિવસ કે રાતમાં રંગો નથી સહેજે. તો વાહ વાહ વાહ. આ ફોર્મની મજા એ છે કે ઘણી વખત વિસ્તારથી ક્યારેક વાત કરવી હોય. ગઝલના શેરમાં તો એક એક બે પંક્તિમાં તમારે વાત સમાવી દેવાની હોય છે, પણ નઝમમાં એ અવકાશ છે કે તમારે વિસ્તારપૂર્વક કંઈક વાત કરવી હોય, એક વાતને એને ડેપ્થ સુધી લઈ જવી હોય, તો એ જરા વધારે અવકાશ મળે છે. તો મને લાગે છે કે મને નઝમોમાં એ રીતે વધારે મજા પડે છે. સર ત્રિપદી પણ તમે લખો છો, તો એના વિશે થોડી વાત કરો. હા, ત્રિપદીઓ મેં લખી છે. આમ તો ગુલઝાર સાહેબ થી પ્રેરણા લઈને ગયા વર્ષે અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ માંથી જે મારા બે સંગ્રહો થયા, એમાં ગુજરાતી ગઝલનો સંગ્રહ જે રાઈ જાય એનું શીર્ષક છે, અને હિન્દી ત્રિપદીઓનો સંગ્રહ જે નન્હે આંસુ જેનું શીર્ષક છે. હા. મૂળ વાત એવી છે કે આપણે ત્યાં જે ટ્રેડિશનલ ફોર્મ ત્રિપદીનું લખાતું, એમાં એવું હતું કે પહેલી અને ત્રીજી પંક્તિમાં પ્રાસ હોય અને બીજી પંક્તિ સ્વતંત્ર હોય. જેમ કે એક સૂર્યભાનુ ગુપ્ત સાહેબની એક ત્રિપદી છે કે શાખ કુછ यूं गुलाब देती है, शाख कुछ यूं गुलाब देती है, जैसे पलकें झुका के लड़के को कोई लड़की જવાબ દેતી है. તો આ ટ્રેડિશનલ ફોર્મ ક્યા છે. બાત. પછી આ ફોર્મને ગુલઝાર સાહેબે બદલ્યું, અને એમણે કહ્યું કે ભાઈ બે પંક્તિ જે છે એ એક શેર, એક ખ્યાલને પૂરો કરે, મુકમ્મલ કરે, હા. અને પછી ત્રીજી જે પંક્તિ આવે છે એ આ જે ઉપર વાત થઈ છે શેરમાં, એને કાં તો કંઈક ટ્વિસ્ટ આપી દે, કાં તો સાવ બદલી નાખે, કાં કંઈક કોન્ટ્રાસ્ટ કરી નાખે, કાં એને કોઈ એક્સટેન્શન આપી દે. એટલે એમણે ત્રિવેણી નું ફોર્મ, જેમ કે ગુલઝાર સાહેબે એક જગ્યાએ લખ્યું કે એસે બિખરે હૈ રાત દિન જૈસે મોતિયો વાલા હાલ તૂટ ગયા. હવે અહીંયા એક થોટ કમ્પ્લીટ થાય છે કે એવી રીતે મારા રાતના દિવસ એવી રીતે વિખેરાય છે જાણે કોઈ મોતીવાળો હાર તૂટી ગયો હોય અને ચારે બાજુ ઓરડામાં મોતીઓ વિખેરાઈ ગયા હોય, એવી રીતે મારા રાતને દિવસ, તારા વગરના જે રાતને દિવસ છે એવી રીતે વિખેરાઈ ગયા છે. તો અહીંયા એક થોટ કમ્પ્લીટ થઈને પછી ત્રીજી પંક્તિ આવે છે, એસે બિખરે હૈ રાત દિન જૈસે મોતિયો વાલા હાર તૂટ ગયા, તુમને મુझको पिरो के रखा था. તો આ આખી વાત અહીંથી બદલી ગઈ કે તે તો મને જ આમાં પરોવીને રાખ્યો હતો, તો હવે એવું લાગે છે કે રાત ને દિવસ નથી વિખેરાયા, પણ હું મારી જાતના કટકા વિખેરાઈ ગયા છે એવું લાગે છે. તો આ ફોર્મ જે છે એને મને બહુ આકર્ષ્યો, અને મને લાગ્યું કે આ ફોર્મમાં હું કામ કરી શકું એમ છું, ને મને આ ફોર્મ જરા માફક આવે એવું છે. તો એ રીતે આ સંગ્રહ થયો નન્હે આંસુ. મેં લગભગ એમાં ઘણી બધી પોણો સો જેવી ત્રિપદીઓ, એમાં અમુક ત્રિવેણીઓ છે, અમુક ત્રિપદીઓ છે, એ મેં લખેલી છે. એક જગ્યાએ મેં એમાં લખ્યું છે કે गांव से निकला था तो माँ ने पर्स में मुस्काने रखी थी. આમ આપણે તો વોલેટ કહીએ, પણ પેલો ગામડાનો માણસ એ તો એને પર્સ જ કહેતો હોય છે. गांव से निकला था तो माँ ने पर्स में मुस्काने रखी थी, तेरे शहर में जेब काट ली. તો આ વાહ. ગામડા શહેરમાં જે માણસ
મને આ ફોર્મ જરા વધારે ગમ્યું છે અને મેં એટલે પહેલો સંગ્રહ પણ એ ફોર્મમાં કર્યો. મનન જેઠવા કહે છે મા સોંગ સાથે જોડાયેલી થોડી યાદો શેર કરો. હા, તાજેતરમાં જ અમે મધર્સ ડે પર આ સોંગ કર્યું, જીગરદાન ગઢવી અગેન અને કેદાર ભાર્ગવ ફરીથી. મારે મેં કહ્યું તેમ કેદાર ભાર્ગવ સાથે એવું સંબંધ રહ્યો છે, એવું ટ્યુનિંગ રહ્યું છે કે અમે કરેલા લગભગ ગીતો બધા જ મારી ખૂબ નજીક છે. લોકોને તો એમની પસંદ મુજબ કેટલા ગમ્યા હશે, પણ મને ગમતા ખૂબ ગીતો જે છે એમાંનું. અને મધર્સ ડે પર એક તો લોકડાઉન ચાલી રહ્યું હતું ને અમને એવું હતું કે કંઈક કશું કરવું, અને પહેલા જે ટ્યુન લખાઈ, જ્યારે મને ટ્યુન મોકલી કેદારે, ત્યારે ઈચ્છા એવી હતી કે એનું ગુજરાતી સોંગ કરવું છે. અને મેં પહેલો ડ્રાફ્ટ લખીને મોકલ્યો તો અમે એના પર વિચાર કરી રહ્યા હતા કે આમાં શું ચેન્જીસ કરી શકાય, શું લઈ શકાય, શું નહીં. પણ મેં ત્યારે કીધું મને આ ટ્યુન હિન્દી માટે લાગે છે, તો મને એક હિન્દીમાં તમે પ્રયત્ન કરવા દો. અને પછી મેં એક હિન્દીમાં ડ્રાફ્ટ લખ્યો અને ભાર્ગવને ને કેદારને બંનેને એટલો બધો ગમ્યો કે એમણે જેના પ્રોડ્યુસર હતા એમને કન્વિન્સ કર્યા કે આપણે આ હિન્દીમાં જ કરીએ. અને એ રીતે એ સોંગ પછી ગુજરાતીને બદલે અમે હિન્દીમાં કર્યો. પહેલો ડ્રાફ્ટ એનો ગુજરાતીમાં થયો હતો, પણ પછી અમને એમ લાગ્યું કે આ ટ્યુન અમુક છે ને, અમુક વાર તમને ટ્યુન પોતે ઘણી વખત કહેતી હોય છે કે આમાં તમારે શું કરવું. હું જયદેવભાઈ સાથે ઘણી વાર વાત કરતો કે અમુક ટ્યુન જ મેલ કે ફિમેલ હોય, એ ટ્યુન સાંભળીને તમને લાગે કે આ ફિમેલ ટ્યુન છે, આ ફિમેલ માટે જ બનેલી ટ્યુન છે. અમુક ટ્યુન જ તમને લાગે કે આ મેલ માટે બનેલી ટ્યુન છે. એમ આ ભાષા તમને ક્યારેક ઘણીવાર એમ લાગે કે આ ટ્યુનમાં આ ભાષા વધારે લ્યુસિડિટીથી, વધારે પ્રવાહિતાથી જશે. અને એટલે અમે પછી એ હિન્દીમાં કર્યું ને મનનભાઈ જે વાત કરી રહ્યા છે તો મને લાગે છે ઘણા બધા લોકોને ગમ્યું. અને અમારો આનંદ અમારી સાથે એટલા માટે પણ કે મા માટે અમારી જે ભાવનાઓ હતી એની સાથે તમારી ભાવનાઓ પણ જોડાઈ અને એ રીતે આ ગીત થયું ને બધાને બહુ ગમ્યું. તો એ એપ્રિશિએશન પણ મળ્યું. તો વી આર મોર ધેન હેપી. વિવેકભાઈ જોડાય છે. સુરેશ મેનન, સ્વાગત છે કવિ. મને માફ કરજો, હું વાત કરતા કરતા બધી કમેન્ટ્સ કે બધાને નથી જોઈ રહ્યો, તો કદાચ કોઈનું રહી જાય તો મને એ બાબતે માફ કરજો. યસ, વિવેકભાઈ આવે છે. વેલકમ સર. સર જીવનમાંથી કવિતા મળે કે કાવ્યો લખતા લખતા જીવન મળે? આ તો બરાબર વિવેકભાઈ માટેનો સવાલ છે. વિવેકભાઈ વિશ્વ કવિતાની વાતો કોલમમાં કરે છે, તો આ સવાલ તો એમને કરવો જોઈએ. અને મને લાગે છે કે નેક્સ્ટ જ્યારે કોલમ લખે ત્યારે આનો જવાબ લખે કે કવિતામાંથી જીવન મળે છે કે જીવનમાંથી કવિતા. મને બંને મારી સાથે તો થયું છે. આમ તો જીવનમાંથી કવિતા, પહેલા જ્યારે કવિતા મળી છે ત્યારે જીવનમાંથી મળી છે. અને ઘણી બધી વખત એવું થયું છે કે ઘણા બધા કવિઓની કવિતા વાંચું ત્યારે મને એમ થાય કે મારું જીવન ક્યાંક આમાં છે. હું મનોજભાઈને, ખાસ કરીને મનોજ ખંડેરિયાને વાંચું ત્યારે મને હંમેશા એમ લાગે કે આ કવિતામાં મારું જીવન ક્યાંક સચવાયેલું છે, ક્યાંક રોકાયેલું છે, છુપાયેલું છે. ગુલઝાર સાહેબને વાંચું ત્યારે વારંવાર એવું થાય. તો એ મને લાગે છે વાઇસે વર્ષા છે. કવિતા અને જીવન એકબીજાના પર્યાય જેવા છે. એટલે જીવનમાં કવિતા કે કવિતામાં જીવન, એ આમ તો એક જ વાતના બે છેડા જેવું છે. એટલે મને લાગે છે કે પણ શરૂઆતની ચોક્કસ એવું કહી શકાય કે મારી શરૂઆત જ્યારે મેં કરી લખવાની તો મારા જીવનમાંથી મને કવિતા મળી. અભિવ્યક્તિ માટે જ્યારે એક નીડ ઊભી થાય ત્યારે પછી એમાંથી કવિતા જન્મે. અને પછી એ જ કવિતા તમને જીવનના કોઈ બીજા કાળે એ કવિતા તમને જીવન આપતી હોય છે. સર તમે પોતે કેટલી કવિતા અત્યાર સુધીમાં વાંચી હશે? એ આંકડો તો કેવો મુશ્કેલ છે, પણ મેં મારી રસ રુચિ ખૂબ હતી પહેલેથી. હું ભણ્યો છું થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં. એટલે LKG થી શરૂ કરી અને મારું MBA પૂરું કર્યું ત્યાં સુધી હું થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છું. પણ મારા ઘરે વાતાવરણ હતું કે મને ઘરે ગુજરાતી આપણી જે નર્સરી રાઇમ્સ આપણે જે કહીએ બાળગીતો મને ગવડાવવામાં આવતા. મારો છે મોર, મારો છે મોર, મોતી ચરણ તો મારો છે મોર, જે હું અત્યારે મારી દીકરીને ગવડાવું છું ઘરે. તો મારા ફાધર હી વોઝ અ ડોક્ટર અને મને એ ગવડાવતા, રીછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,
આ બધા ગીતો મને ઘરે ગવડાવવામાં આવતા કે મારું સ્કૂલનું વાતાવરણ જે છે એ ભલે અંગ્રેજીનું રહ્યું પણ મારી ગુજરાતી મારાથી દૂર ન થઈ જાય એ માટે મને ઘરે આ વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે. મને પુસ્તકો મારા બર્થડે પર ગુજરાતીમાં આપવામાં આવતા. દાદાજીની વાતો મેઘાણી સાહેબનો એ મારા બર્થડે પર મળ્યું હતું, મને એવું યાદ છે. તો આ વાતાવરણ સતત મળ્યું છે અને એટલે મને એમ લાગે છે કે ભાષા સાથેનું જોડાણ જે મારું રહ્યું છે એ પહેલેથી એ રીતે જ રહ્યું છે કે હું બંને ભાષા સાથે જોડાયેલો રહ્યો. સ્કૂલમાં મારે અંગ્રેજી ભણવાનું હતું, ઘરે મને ગુજરાતી મળતું અને એ રીતે મારો ગુજરાતી પ્રત્યેનો વિકસિત થયો. અને એટલે મેં અનેક કવિતાઓ વાંચી છે, કવિતા ઉપરાંત પણ વાંચ્યું છે, પણ મારો પ્રોઝનો આમ મારી માનો કે નોવેલ્સ છે તો હું નોવેલ્સ બહુ વાંચી નથી શકતો. હું થાકી જાઉં છું નોવેલ્સ વાંચતા. પણ મેં ફિલોસોફી ખૂબ વાંચી છે, મેં ઓશો વાંચ્યા છે, કૃષ્ણમૂર્તિ વાંચ્યા છે, એ મારો રસનો વિષય રહ્યો છે આધ્યાત્મ. પણ કવિતાઓ અને કવિતાને લગતું સાહિત્ય, એના આસ્વાદો, વિવેચનો એ મેં ખૂબ વાંચ્યું છે. વિશ્વ કવિતા માટે પણ વાંચ્યું છે, આપણી તો કવિતા બેશક વાંચી જ છે. ટ્રાન્સલેશન્સ પણ મેં ખૂબ વાંચ્યા છે, ટ્રાન્સલેશન્સનો પ્રયત્ન પણ કર્યો છે. તો એ રીતે નંબર ઓફ પોએમ્સ, ખબર નહીં કેટલી વાંચી હશે, પણ ટીલ ડેટ આઈ કીપ રીડિંગ. અને એ મારો આગ્રહ હોય છે ને એ મારી વિનંતી હોય છે બધા જ જે અત્યારે પણ સાંભળી રહ્યા છે બધાને, કે તમે ખૂબ વાંચો. જેમને કવિતામાં રસ છે, લખવામાં હોય કે માણવામાં રસ હોય, તમે ખૂબ વાંચો. સોશિયલ મીડિયા પર આપણું એક બંધન હોય છે. ફેસબુક પર તમે જે વાંચો છો તમને ઘણી વખત અતિરેક પણ લાગે, પણ ક્યારેક થોડીક મહેનત કરીને શોધીને પણ આ બધું વાંચવા જેવું છે. મને તો આમ પુસ્તકોનો મારો વધારે આગ્રહ હોય છે. હું હજી આ ડિજિટલ પ્લેટફોર્મમાં મને મજા નથી પડતી, કિન્ડલ ને બધામાં વાંચવામાં. મને હજી આમ પુસ્તક હાથમાં હોય તો વધારે મજા પડે છે વાંચવાની. એટલે હું થોડો એ બાબતે થોડો ઓલ્ડ સ્કૂલ છું હજી. પણ જય ભટ્ટ પૂછી રહે છે માણસોને કેટલા વાંચ્યા છે. માણસોએ મને બહુ વાંચ્યો છે એ ખબર છે. માણસોને મેં કેટલા વાંચ્યા છે તો મારી કવિતા પરથી તમારે નક્કી કરવું પડશે. ગુજરાતી સાહિત્યના એન્સાઇક્લોપીડિયા, ઓહો, એ જરા તમારો પ્રેમ છે, એટલું બધું નથી. પણ હા, હું રસિક જરૂર છું, ચાહક જરૂર છું સાહિત્યનો, અને ખૂબ વાંચતો રહું છું. આજે વાંચતો રહું છું, રાત્રે થોડો સમય કાઢીને પણ, થાકીને આવ્યો હોય તો પણ હું એ પ્રયત્ન કરું છું કે હું સતત વાંચતો રહું. કાલિંદી દામનિયા પૂછે છે, હુ ઇઝ યોર ફેવરિટ કવિ? હિન્દી ઉર્દુમાં ગુલઝાર અને ગુજરાતીમાં મનોજ ખંડેરિયા. આ બંને પ્રત્યે મને એમનું ઓબ્સેશન છે, મને અતિ પ્રેમ છે મને. એટલે પહેલેથી મને મનોજ ખંડેરિયા ખૂબ ગમતા રહ્યા છે. અને ગુલઝાર સાહેબનો હું ડાયહાર્ડ ફેન રહ્યો છું. ઘણી વખત કહેતો હોઉં છું કે મને કોઈ પૂછે કે તમારા પ્રિય કવિ કોણ છે, તો 1 થી 10 માં હું ગુલઝાર સાહેબનું નામ દઉં, 11 થી 20 માં હું મનોજ ખંડેરિયાનું નામ આપું, અને પછી બીજા કવિઓનું નામ આપું. સર, વધુમાં વધુ યંગસ્ટર્સને કાવ્ય કે સાહિત્ય તરફ વળે એ માટે શું કરવું પડે? આ વાત હું દર વખતે આમ તો કહેતો હોઉં છું કે આ જવાબદારી પેરેન્ટ્સની છે. સૌથી મોટી જવાબદારી એમની છે. મેં કહ્યું તેમ મને મારા ઘરે આ વાતાવરણ મળ્યું છે કે મને મારા ઘરે પુસ્તકો મળતા, ગુજરાતીમાં પુસ્તકો મળતા. નહીતર આપણે ત્યાં એક છે ને એક કોન્વેન્ટ કલ્ચરમાં પેલો એક ઈગો પણ હોય છે કે ઇંગ્લિશ મીડિયમનો એક ઈગો હોય છે કે અમે ઇંગ્લિશમાં બોલીએ, ઇંગ્લિશમાં વાંચીએ. ધેટ્સ ફાઇન, ધેટ્સ ઓકે. મારો એવો આગ્રહ પણ નથી હોતો કે તમે માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ, એવો દુરાગ્રહ પણ મારો નથી હોતો. કારણ કે હું એનું ઉદાહરણ છું કે મેં માતૃભાષામાં શિક્ષણ નથી લીધું, પણ માતૃભાષા પ્રત્યે મને પ્રેમ રહ્યો છે કારણ કે મને ઘરે વાતાવરણ મળ્યું છે. તો મને લાગે છે કે પેરેન્ટ્સ, જે વાલીઓ છે, એ આ વાતાવરણ ઊભું કરી શકે. હું અત્યારે જે કરું છું, મારી દીકરીને હું રોજ ગુજરાતીમાં જ ગીતો સંભળાવું છું. પેલી હાર્ડબોર્ડ બુક્સ હોય છે, જે પિક્ચર બુક્સ, એમાં પણ હું એને ગુજરાતી નામો પેલા શીખડાવું છું. હું શીખડાવું છું કે આ ગાય છે. હું એને કાવ હજી નથી શીખડાવી રહ્યો, હું ગાય શીખડાવું છું, વાઘરો શીખડાવું છું. તો મને લાગે છે કે ભાષા પ્રત્યે પ્રેમ એનો તો જ કેળવાશે જો એ આપણને જોશે, મને જોશે કે એના માતા પિતાને ભાષા પ્રત્યે પ્રેમ છે, તો એને રસ પડશે. મારા પપ્પાને જૂના ગીતો સાંભળવાની ટેવ હતી. રોજ રાત્રે એમનો એક ક્રમ હતો કે રાત્રે જમીને પછી પેલું ટેપ રેકોર્ડરમાં કેસેટ ચડાવે અને જૂના ગીતો સાંભળે. તો હું તો ત્યારે બહુ નાનો, અત્યારે યાદ કરું છું તો ત્યારે બહુ નાનો હતો, તો મને ખબર ન પડતી કે ઘરમાં શું વાગે છે અને આ ગીતોનો મતલબ શું થાય.
પણ આજ સુધી એ બધા લય મારી અંદર ઘૂંટાયેલા છે. મને આજ સુધી એવું ગમે છે કે મને આજે તમે જુઓ તો અરિજીત સિંહ કરતા મને મોહમ્મદ રફીને સાંભળવા વધારે ગમે છે. એટલે હું કોઈ કમ્પેરિઝન નથી કરી રહ્યો, પણ એ મારી અંદર ઘૂંટાયેલું છે, મારા સબકોન્શિયસમાં ક્યાંક પડ્યું છે, તો મને એનું ખેંચાણ વધારે છે. મને આજે હું એકલો હોઉં ને મ્યુઝિક સાંભળવા માંગતો હોઉં તો હું જનરલી જૂના જ ગીતો સાંભળતો છું. લતાજી છે, આશાજી છે, હેમંત કુમાર છે, તલત મહેમૂદ છે. તો એ વાતાવરણ આપણે કેળવી શકીએ તો મને લાગે છે કે બાળક માટે તો બહુ જરૂરી છે કે આપણે એને વાતાવરણ આપીએ. એ વાતાવરણ જો એને મળશે તો એને આપોઆપ રસ જાગશે સાહિત્યમાં. એ લખે કે નહીં એ વાત પછીની છે, પણ એ વાંચે એ બહુ જરૂરી છે. આપણો સાહિત્ય વારસો તમારે બધાની પેઢી સુધી, અને તારા જે પણ મિત્રો અત્યારે જોઈ રહ્યા છે, મને સાંભળી રહ્યા છે, બધાને કહું કે તમે દરેક વખતે જરૂરી નથી હોતું કે આપણે લખીએ, આપણે કવિ જ બનીએ અને લેખક બનીએ જરૂરી નથી હોતું. આપણે કવિતા પણ બની શકીએ. તો આપણે કવિ જ બનીએ એવો આગ્રહ ન રાખીએ, આપણે કવિતા પણ બનીએ, કવિતાઓ માણીએ, આપણે સાહિત્યને માણીએ. આપણું બહુ વિશાળ સાહિત્ય આપણી પાસે છે, અને એ મને લાગે છે કે ધીમે ધીમે રસ લે. જેમ કે આપણે ત્યાં મોટાભાગના સફારી મેગેઝિન ઘણી વખત વાંચતા હોય, પછી કોમિક્સ વાંચતા હોય, એમને આપણે આપણા પુસ્તકો ધીમે ધીમે આપી શકીએ, એમના સુધી આપણે આપણા પુસ્તકો પહોંચાડી શકીએ. મેઘાણી સાહેબે કે બીજા ઘણા બધા લેખકો જે જેમ કે જીવરામ જોશી ને મિયા ફુસ્કી મને બહુ ગમતું નાનપણમાં હું વાંચતો ત્યારે. તપા ભટ્ટ ને મિયા ફુસ્કી આજ સુધી એ પાત્રો મારી અંદર આમ એ અંકિત થયેલા છે. ગીજુભાઈ બધેકાની બાળ મને આજે વાંચવી ગમે છે. હું આજે વાંચે છે કે એ વાતાવરણ આપણે ઘરેથી આપી શકીએ. અને તમારા જેવા મિત્રો મને ખાસ એટલે જયારે પૂછ્યું કે મારે આવું કંઈક સંવાદ કરવો છે તો મને બહુ ગમ્યું કે આ નવી પેઢી ગુજરાતી ભાષામાં રસ લઈ રહી છે. એ જ મોટો આનંદ છે. તમે લોકો આ વારસો આગળ તમારા થકી જ જશે. ખલીલ સાહેબ જયારે પણ મળે ને, એટલે અમે કાર્યક્રમ પછી મળીએ ને, એટલે હું ખલીલ સાહેબને કહું કે ખલીલ સાહેબ પેલી રચના તમારી મને બહુ ગમે છે, હું એમની એક રચના સંભળાવું એમને. અથવા તો કાર્યક્રમમાં બોલ્યો તો મને તરત ખલીલ સાહેબ કે દોસ્ત મને આ ગમે છે કે અમે તમારામાં જીવશું, એટલે તમે લોકો અમને જીવતા રાખશો. અમે તો નહીં, પણ તમે લોકો હશો ત્યાં સુધી અમે હશું. એમ અમારી કવિતાઓ, અમારો શબ્દ રહેશે. તો એમ અમારા પછીની જે તમે બધા પેઢી છો, એમ અમે અને આપણો બધો વારસો એ તમારામાં જીવશે. એટલે એ જરૂરી છે કે તમારાથી એ પાસ ઓન થાય, અને તમે બધા રસ લઈ રહ્યા છો એના માટે તમને અભિનંદન. અને જ્વલંતભાઈને પણ એ માટે અભિનંદન આપું કે એમણે આ બરાબર આ પેરેન્ટિંગનું કામ જે મેં કીધું એ એમણે કર્યું છે. તો તારામાં એ રસ રુચિ આવી છે, અને તું તારી આવનારી પેઢીઓમાં પણ આ રસ કેળવાય રહે એનો પ્રયત્ન કરજે, અને તારા મિત્રો સુધી પણ આ વાત ખરેખર પહોંચાડજે કે આપણા સાહિત્યમાં અદ્ભુત વસ્તુઓ પડી છે. આપણે ઘણીવાર પહોંચતા નથી હોતા. આપણે હેરી પોટર વાંચવાનો ન વાંચવાનો એવો કોઈ વાત નથી કે આપણે હેરી પોટર ન વાંચવી જોઈએ, પણ હેરી પોટરની સાથે સાથે આપણે આપણી વાતો પણ વાંચીએ, આપણે દાદાજીની વાતો પણ વાંચીએ, આપણે મનસાગરો જે લખેલું મેઘાણીએ એ પણ વાંચીએ, તો એની પણ મજા પડશે. સર, જય ભટ્ટ કહે છે મિલિંદભાઈ જેટલા સારા કવિ છે એના કરતા ખૂબ જ ઉત્કૃષ્ટ વ્યંગની સમજણ ધરાવે છે. આ વ્યક્તિગત અનુભવ છે. ખેર આમ તો ઓશો એવું કહેતા કે લાઈફ ઇઝ અ જોક, સો લાફ એટ ઇટ. એટલે જીવન એક જોક છે, એક રમૂજ છે, અને આપણે એના પર હસતા રહેવું જોઈએ કોઈ પણ સ્થિતિમાં. તો હા, હું માનું છું કે વ્યંગ તો ખેર જરા અઘરી બાબત છે, પણ રમૂજ કરતા રહેવું જોઈએ, હસતા રહેવું જોઈએ. આપણે એટલે જ મને આમ ઉદિત નારાયણ વધારે ગમે કે ગાતા હોય ત્યારે હસતા હસતા ગાતા હોય, તો મને જોવાની મજા પડે. તો હું એવું ઈચ્છું કે લોકો મને જયારે સાંભળે ત્યારે એક હસતા કવિને જોવે. આપણી કવિઓની જે પેલી ગાંભીર્ય વાળી ઇમેજ છે ને, એ થોડી બદલાય તો એમાં વાંધો નથી. સર, હવેનો પ્રશ્ન, તમને સ્વપ્ન આવે, તમે જોયેલું કોઈ યાદગાર સપનું? સપનાઓ તો મને બહુ ભયંકર સપનાઓ આવે છે. સપનાઓ આમ મને જે સારા સપનાઓ આવે છે એ મોટા ભાગે ટ્રાવેલિંગ ના હોય છે. મારું એક ગમતું સ્થાન છે આ ટ્રાવેલિંગ. એ મારી વીકનેસ છે એવું કહીએ તો ચાલે. મને ફરવાનો શોખ બહુ છે, એટલે મને ઘણી બધી વખત એવું આમ સપનું આવે કે હું ક્યાંક બીચ પર, ક્યાંક કોઈ સાવ એકલો કોઈ બીચ પર છું, કે કોઈ પહાડ પર ક્યાંક એકલો બેઠો છું ટેન્ટ નાખીને. આ પ્રકારના એટલે કોઈ ટ્રાવેલ સ્પોર્ટ્સના સપનાઓ મને આવ્યા કરે. અને પેલા ઘણી વખત એવા પણ આવે છે કે બાઇક લઈને જાઉં છું ને
પહાડ પરથી કૂદી ગયો અને પછી ક્યાંક પડ્યો ને અચાનક ઉઠી જાવ. પણ ખેર મને આ ટ્રાવેલના સપનાઓ બહુ આવે છે ને મને ઘણી વખત એવું બને છે કે મને ઉઠું ત્યારે મને એમ લાગે કે હવે આજે મારે ક્યાંક ફરવા જવું પડશે, એટલું બધું મારા પર હાવી થઈ જાય. પણ એવું દર વખતે થઈ નથી શકતું હતું. પેલો સિલસિલા ફિલ્મમાં એક અમિતાભનો શેર છે કે એટલે અમિતાભે બોલેલો એક શેર છે કે દુનિયાને તેરી યાદ से बेगाना कर दिया, तुझसे भी दिल फरेब है गम रोजगार के. એટલે આ રોજગારના દુઃખ એટલા બધા મોટા હોય છે કે આ નોકરીઓને એ બધું નીકળવા નથી દેતું. પણ ખેર ક્યારેક એ સપનાઓ પૂરા કરવાની ઈચ્છા છે કે દુનિયામાં ઘણી બધી જગ્યાએ જવું, ત્યાં નવા નવા લોકોને મળવું, નવી જગ્યાઓ જોવી અને નવું ફૂડ. આઈ એમ ફૂડી ઇન ધેટ મેટર કે ત્યાં નવી નવી જગ્યાઓનું ફૂડ ટ્રાય કરવું. તો હા, એ સપનાઓ મને આવે છે. ડોક્ટર જીતેન ઉદાસ આવ્યા છે, વેલકમ. અશોક મામા જોડાયા છે, ક્યાં વાત હે. અશોક મામા પધારો. વૈશાલી વેલકમ. યસ. ત્રીજો કાવ્ય સંગ્રહ ક્યારે આવશે? ત્રીજા કાવ્ય સંગ્રહને તો હજી વાર છે, પણ એક સંપાદન પર હું કામ કરી રહ્યો છું. અત્યારે રિવીલ નહીં કરું શેનું છે, પણ એક કામ ચાલી રહ્યું છે ને મને લાગે છે બહુ જલ્દી અમે એક સંપાદન કરી રહ્યા છીએ એક વિષયને લઈને. સરસ મજાનો વિષય છે અને બધા સરસ મજાના લેખકો પાસેથી અમે એક લેખ લઈને એનું સંપાદન કર્યું છે. એનું કામ હવે બસ પૂરું થવામાં છે. તો મને લાગે છે આ અનલોક 2 કે 3 માં અમે જલ્દીથી એના વિશે કામ પૂરું કરીને એ પુસ્તક જલ્દીથી કરશું. જેવી રીતે આ બધો માહોલ એકવાર યોગ્ય થાય ને બધું થાળે પડે પછી. કાવ્ય સંગ્રહને મને લાગે છે કે હજી થોડી વાર છે, કારણ કે મેં કહ્યું તેમ ગઝલ સિવાયના જે કાવ્ય પ્રકારો છે એમાં ઘણું બધું કામ બાકી છે, ઘણું બધું કામ કરવું છે. તો એને થોડો હજી સમય લાગશે. સર, મુશાયરાના સંચાલનમાં પણ તમારું નામ મોટું છે. તમને પોતાને યાદ હોય એવો મુશાયરો કયો? એવા તો આમ ઘણા બધા મુશાયરાઓ છે. કેટલાકની વાતો તો આમ જાહેરમાં ન થઈ શકે એવી પણ છે. મિત્રોએ અમે બધાએ મળીને ખૂબ મજાઓ કરી છે. પણ સૌથી વધારે મજા મને પર્સનલી આવતી હોય તો મને બાપુ પાસે, પ્રિય મોરારી બાપુ પાસે જ્યારે બોલું ત્યારે સૌથી વધારે મજા આવતી હોય છે. અસ્મિતા પર્વમાં મેં જ્યારે સંચાલન કર્યું ત્યારે બહુ એપ્રિસિએશન મળ્યું હતું. એ મારા માનસ પટ પર આમ સ્મૃતિ અંકિત થયેલી છે. પણ મને લાગે છે મને સૌથી વધારે મજા પડી હતી શિવરાત્રી વખતે. દર વર્ષે બાપુ જુનાગઢ આવે અને બે 3 દિવસ ત્યાં એક કુટિયા છે ભવનાથમાં, ત્યાં રોકાય. અને એ દરમિયાન લગભગ 40-50 લોકો ત્યાં હોય. બહુ ઓછા લોકોની વચ્ચે અમુક કલાકારો હોય, કવિઓ હોઈએ અમે, અને ઉસ્માણભાઈ છે, કીર્તિભાઈ છે, આ બધા કલાકારો ત્યાં હોય. કોઈ પણ માઇક કે વગર ખાલી પેટી તબલા પર એ ગાતા હોય. અને પછી બાપુ કે છોકરાઓ કંઈક સંભળાવો, એટલે હું ને ભાવેશ પાઠક ને અમે સંભળાવીએ. એક વખત મને યાદ છે કે હું પહોંચ્યો, મને લાગે છે કીર્તિભાઈ ગાઈ રહ્યા હતા ને કીર્તિભાઈ પૂરું કર્યું પછી બાપુએ મને કહ્યું કે મિલિંદ કંઈક સંભળાવ નવું. અને મેં ગઝલ શરૂ કરી, પહેલો શેર વાંચ્યો અને વરસાદ ચાલુ થયો. અને એ મને બહુ યાદ રહી ગયું છે કે એ વખતે માહોલ કંઈક જુદો જ હતો અને બાપુને ત્યારે બહુ મજા પડેલી. તો મને લાગે છે એ સિવાય એક હજી યાદગાર મોકો ત્યારે મળ્યો જ્યારે અમે દિલ્હી ગયા હતા, હું અને ભાવેશ. ગઝલ કુંભ ત્યાં દર વર્ષે હોય છે. દીક્ષિત ધનકોરી સાહેબ કવિ એ એનું આયોજન કરતા હોય છે. અને બપોરથી લઈને બીજે દિવસ સવાર સુધી એ મુશાયરો ચાલે. એટલે આજ બપોરથી લઈને કાલ વહેલી સવાર સુધી એટલા બધા કવિઓ, લગભગ 150 કવિઓ એક સાથે પરફોર્મ કરે. અને એ ગઝલ કુંભમાં અમને જુનાગઢથી અમને બંનેને, મને અને ભાવેશ પાઠકને બોલાવેલા. અને બાપુ એ દરમિયાન ત્યાં રાત્રે આવ્યા હતા સાંભળવા. અમે રચનાઓ સંભળાવી અને પછી બાપુએ કહ્યું કે કાલનો શું પ્રોગ્રામ છે તમારો? એટલે અમે કહ્યું કે બસ દિલ્હી ફરવાનો ને પછી સાંજની અમારી ટિકિટ છે, અમે સાંજે આવશું પાછા અમદાવાદ. તો બાપુએ કહ્યું કે તો સાથે આવવું હોય તો સવારે સાથે આવો. તો અમે કહ્યું ચોક્કસ, અમને તો ગમશે. એટલે બીજે દિવસે અમે ત્યાં પહોંચ્યા તો અમારે ચાર્ટર્ડ પ્લેનમાં બાપુ સાથે આવવાનું હતું.
મિરાજ ના ચેરમેન મદનલાલજી એ સાથે હતા ને એ બસ 5-7 લોકો સાથે અમે એ મુસાફરી કરી અને એ દરમિયાન થોડી વાર નાસ્તો કરીને પછી બાપુએ કહ્યું કે ચાલો હવે અહીંયા એક આસમાની મુશાયરો આપણે કરીએ અને તમે કવિતાઓ સંભળાવો. તો એ મારા જીવનમાં બહુ યાદગાર છે કે મેં અને ભાવેશે ત્યાં આટલા હજારો ફીટ ઊંચે બાપુ સાથે અમે કેટલા 5-1 લોકો જ અને અમે બાપુને કવિતાઓ સંભળાવી હતી ને એક આસમાની મુશાયરો કર્યો હતો. તો એ રીતે એ જીવનમાં ખૂબ યાદગાર છે. બાકી અમે અનેક મજાઓ કરી છે, ખૂબ તોફાનો કર્યા છે, સ્નેહી પરમાર સાથે, પ્રણવ પંડ્યા સાથે, સંજુભાઈ ઇવન. તો એ બધા જ્યારે પણ મળે ત્યારે યાદ કરતા હોય છે કે આપણે ઘણા તોફાનો જે કર્યા છે. પણ મને લાગે છે કે આ બધું સ્મૃતિઓ જ ખરેખર જીવનમાં રહેતી હોય છે. અને તમે બધા જ હું ઘણી વખત મને MBA માં જ્યારે બોલાવ્યો તો ત્યારે પણ મેં કીધું હતું કે જીવનમાં સમય છે ને એ એક જ એવી વાત છે કે જે પાછો નથી આવતો. એટલે સ્મૃતિઓ ખાસ ઊભી કરવી. તમે અત્યારે પણ ભણો, તમારું બીજું જે કંઈ કાર્ય કરતા હોય કરો, પણ મેમરીઝ એ તમે ખાસ ઊભી કરતા રહો, કારણ કે એ તમારા જીવનમાં સૌથી વધારે સાથે રહેશે. હા સર, જેમ તમે હમણાં બાપુનો ઉલ્લેખ કર્યો એની પછીનો પ્રશ્ન, બાપુ તમારી કવિતા વ્યાસપીઠ પરથી બોલે ત્યારે કેવું ફીલ થાય છે? તમારી ભાષામાં કહું તો ક્લાઉડ નંબર 9, ટોપ ઓફ ધી વર્લ્ડ એવું છે. પણ મને લાગે છે મારા માટે સૌથી મોટો પુરસ્કાર જ એ છે. મને હંમેશા એવું લાગ્યું છે કે બાપુની દાદ મળે ને એ મારા માટે મારો સૌથી મોટો પુરસ્કાર છે. પછી કોઈની ટીકા પણ હોય તો એ મને અસર નથી કરતી, કારણ કે બાપુને ગમ્યું એટલે હું રાજી. પછી આખું પેલો શમીમ અબ્બાસનો શેર છે કે મિલ ન મિલ મરજી તેરી, ચિત્ત તેરી, પટ ભી તેરી, બાંટ લે આ કાયનાત. આપણે આ કાયનાત વેચી લઈએ. બાંટ લે આ કાયનાત, તું મેરા બાકી તેરી. એમ બાપુની એક દાદ મળી ગઈ તો પછી દુનિયાએ કદાચ એની ટીકા કરે તો મને બહુ ચિંતા નથી હોતી. એમનો પ્રેમ મળે તો પણ એક કૃપા રહી છે ઈશ્વરની કે મને બાપુનો પ્રેમ ખૂબ મળ્યો છે. અને બધા વાચકો અત્યારે બધાનો એકવાર જાહેરમાં આભાર પણ માનો કે જેટલા પણ લોકોએ મારી કવિતાને પ્રેમ કર્યો છે, મારી અભિવ્યક્તિને, સંચાલનને પ્રેમ કર્યો છે, એ બધાનો આભારી છું. આ પ્રેમ જ છે જે આપણને કવિને કવિપણું જે મળે છે ને એ આ વાચકો તરફથી, આ ભાવકો તરફથી જ મળતું હોય છે. એટલે આ બધાનો આભારી છું. સર, તમે બેંકમાં કામ કરો છો, એ આંકડાનું ક્ષેત્ર છે અને શબ્દો તમારો પેશન છે, તો બંને બેલેન્સ કઈ રીતે કરો છો? હું જરાય બેલેન્સ નથી કરી શકતો. ઇનફેક્ટ હું સવારે નોકરી પર જવા નીકળું ત્યારે એટલે મારી પત્ની દિશા કાયમ કહેતી હોય છે કે આ જે લોકો તમને સ્ટેજ પર જોવે છે ને એ લોકો તમને સવારે ક્યારેક જોવા જોઈએ, તમે નોકરી પર જોવા નીકળો ત્યારે, કે તમારું મોઢું કેવું હોય છે. તો ઇટ્સ ડિફિકલ્ટ. હું બહુ આળસુ પ્રકૃતિનો માણસ છું, પણ બેલેન્સ તો હવે કરે છૂટકો છે, એમાં ચાલે એવું નથી. પણ એક વાત આ સંદર્ભે મારે કહેવી છે. જે પણ મિત્રો આ કલાના આ ખાસ કરીને કવિતા સાથે જોડાવા માંગતા હોય, જે લોકોને એવી ઈચ્છા હોય કે ભવિષ્યમાં લખીએ, આપણે ત્યાં છે ને ઘણી બધી વખત એવું થયું છે કે કવિઓએ પોતાનું અર્થોપાર્જન મૂકીને ક્યારેક સાવ કવિતા પર નિર્ભર થવા પ્રયત્ન કર્યો હોય ને પછી બહુ તકલીફ અનુભવી હોય. તો મારી તમને બધાને વિનંતી છે કે અર્થોપાર્જન માટે એક જોબ કે કંઈ પણ બિઝનેસ કે એવું કશું તમારી પાસે રાખવું, જેથી તમારા સર્જન પર એનું પ્રેશર ના આવે, આર્થિક પ્રેશર ના આવે, તમારા મન પર, તમારી સર્જન શક્તિ પર, ક્રિએટિવિટી પર કોઈ પણ ઇકોનોમિકલ પ્રેશર ના આવે. એ જરૂરી છે. નહીતર એના લીધે ઘણી બધી વખત એવું થાય કે કોઈ કાર્યક્રમમાં મને એમ લાગે કે આ યોગ્ય નથી અને મારે ન જવું હોય તો હું એ ના પાડી શકું છું, કારણ કે મારે એના પર, હું ઇકોનોમિકલી ડિપેન્ડન્ટ નથી. જો હું આર્થિક રીતે એના પર નિર્ભર હોઉં તો ક્યારેક મારે મારી જાત સાથે કોમ્પ્રોમાઇઝ કરવો પડે. એ ન કરવો પડે એના માટે મને લાગે છે કે કવિઓએ ખાસ કરીને આર્થિક રીતે તો સ્વનિર્ભર, આત્મનિર્ભર થઈ જવું જોઈએ. કવિતા પર આર્થિક રીતે નિર્ભર ન રહેવું જોઈએ. બાકી બેલેન્સ તો પેલું આ મનોજ ખંડેરિયાનો જે એક શેર છે કે એક ડગ પણ છૂટથી ભરી ન શકું, એક ડગ પણ છૂટથી ભરી ન શકું, ખીણની ધારોધાર રાખ્યો તે,
એટલે આ ખીણની ધારોધાર રહેવાની વાત છે. આ તરફ કે એ તરફ એક ડગલું નથી મૂકી શકાતું હતું. પણ ખેર, એ પણ જીવનનો ભાગ છે. અને એમાંય ક્યારેક કવિતા મળી જતી હોય છે, એટલે એમાંય વાંધો નથી. સર, જાતા જાતા તમને ગમતી એક તમારી હિન્દી અને એક ગુજરાતી રચના પ્લીઝ આપણા દર્શકોને. જોલનભાઈ જમકુ ડોશીનું કહી રહ્યા છે, પણ મને જે શેર ખૂબ ગમે છે, બાપુને જે શેર ગમે છે, મૌનની આંખમાં જે પાણી છે, મૌનની આંખમાં જે પાણી છે, મારે મને જ સંત વાણી છે. ને તું મને શક્ય હો તો માણી લે, તું મને શક્ય હો તો માણી લે, મારું જીવન સતત ઉજાણી છે. ને તારા હાથોના રોટલા વૈભવ, તારા હાથોના રોટલા વૈભવ, બાકી દુનિયા તો ધૂળ ધાણી છે. આ ફરમાઈશ પણ આવી છે, તો ચલો એ ગીતનું મુખડું સંભળાવી દઉં છું. ફૂલો ઉગ્યા ફળીએ, ફૂલો ઉગ્યા ફળીએ, પૂર ગુલાબી જાજમ તારા ચરણોના ચોઘડીએ, ફૂલો ફૂલો ઉગ્યા ફળીએ. તું આવી તો પલકારાના પગરવ નીચે ધરબાયેલા અંધારાના ખૂણે ખૂણે સૂરજ ઉગ્યો. તું આવી તો, તું આવી તો પલકારાના પગરવ નીચે ધરબાયેલા અંધારાના ખૂણે ખૂણે સૂરજ ઉગ્યો. તું આવી તો ધુમ્મસ તૂટ્યા કલરવના કિલ્લેથી કઈ ફરમાન વછૂટ્યા, આઘે આઘે ક્યાંક પહાડી ઢોલ ઢબૂક્યો. ને તું આવી છે તો સહિયારે તડકાના ચણ ધરીએ, તું આવી છે તો સહિયારે તડકાના ચણ ધરીએ, બેઠા છે ચોમાસુ પંખી અવતરના ઉંબરીએ, ફૂલો ફૂલો ઉગ્યા ફળીએ. હિન્દીમાં બે શેર. उसे उलझन में रखने का इरादा भेज देता हूँ, उसे उलझन में रखने का इरादा भेज देता हूँ, मैं अंदर खत नहीं रखता लिफाफा भेज देता हूँ. कभी कुछ ख्वाब के टुकड़े, कभी कुछ गीत के मुखड़े, कभी कुछ ख्वाब के टुकड़े, कभी कुछ गीत के मुखड़े, ये वो भी सोचती होगी मैं क्या क्या भेज देता हूँ. मैं महीने भर जमा करता हूँ मैं कुछ आंसू के सिक्के, महीने भर जमा करता हूँ मैं कुछ आंसू के सिक्के, फिर उसके दिल में रहने का किराया भेज देता हूँ. આવા સર, આપણા વ્યુઅર્સ વતી આપનો ખૂબ ખૂબ આભારી છું કે તમે અમારી ભેગા જોડાણા. ખૂબ મજા આવી આપની ભેગો સાહિત્ય સંવાદ કરવાની. ઘણા બધા શેર સાંભળવા મળ્યા. થેન્ક યુ સર. થેન્ક યુ ફોર સપોર્ટિંગ મી સર. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ સર. થેન્ક યુ. આ સરસ મજાનું કામ સતત કરતો રહે અને તારા મિત્રો સુધી, તારા સ્નેહીઓ સુધી પણ આપણી ભાષાને પહોંચાડતો રહે. એનાથી મોટો આનંદ બીજો કયો હોય. અને જે પણ આજે મિત્રો જોડાયા છે એ બધાનો આભાર માનું છું. કોઈનું નામ, આરતીબેન પણ જોડાયા છે મુંબઈથી, તો આપ સૌ, કવિતા ભાભી પણ જોડાયા છે. આઈ એમ સોરી, આપ સૌનું કેટલાકનું નામ ચૂકી ગયો હોય તો, પણ આપ સૌનો ફરી ફરીને આભાર માનું છું. અને છેલ્લે તો મને હંમેશા પેલો નિદા ફાઝલીનો શેર યાદ આવે છે કે कुछ भी बताया कहने को हर बात हो गई, आओ कहीं शराब पिए रात हो गई, और नक्शा उठा के कोई नया शहर ढूंढिए, इस शहर में तो सबसे मुलाकात हो गई. खूब खूब आभार. जय माताजी. થેન્ક યુ સર. જય માતા. મિત્રો, આ હતા મિલિંદ ગઢવી સર. કાલે સાંજે 7 વાગે આપણે કલા સંવાદમાં મળીએ છીએ એક ક્રિકેટર, રાઇટર અને આરબીઆઈ માં જોબ કરતા જ્યોત છાયાને. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ.